માનવ તસ્કરીને લઈને એક ચોંકાવનારો ખુલાસો પણ થયો છે, કારણ કે અબજોનો આ એક બિઝનેસ બની ગયો છે ગેરકાયદે. ભારતમાં દર 8 મિનિટે એક બાળક ગુમ થઈ જાય છે અને 2011માં 35,000થી વધુ બાળકો ગુમ થયા છે. હવે જે રીતે ટેકનોલોજીનો જે ઉપયોગ જે આ માનવ તસ્કરી કરનારી એક ગેંગ એ મોડસ ઓપરેન્ડી અપનાવતા હોય છે, ટેકનોલોજીનો ઉપયોગ કરતા હોય છે, તો એ ટેકનોલોજીના ઉપયોગથી આ કેસ ઉકેલવામાં એ ઝડપ પણ આવી છે. પણ સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે. સવાલ એ છે કે આ દૂષણનો કોઈ ઉપાય ખરો, અને ખાસ તો આ દૂષણને કેવી રીતે અટકાવી શકાય એ સૌથી મોટો પ્રશ્ન છે. આધુનિક ટેકનોલોજીથી માનવ તસ્કરી તો વધી રહી છે, પણ સાથે સાથે એ 80%થી વધુ માનવ તસ્કરી એ જાતીય શોષણ માટે થાય છે, અને સાથે તસ્કરોને વર્ષે $173 બિલિયન નફો પણ થાય છે. 5 કરોડ માનવી આધુનિક ગુલામી કરે છે, અને આ ખૂબ ગંભીર મામલો છે. 5 કરોડમાં તો 1.25 કરોડ બાળકો તેમાં સામેલ છે. બાળકો આ માનવ તસ્કરીનું જે આ દૂષણ છે એમાં એ લોકો હેરાન પરેશાન થાય છે. 80%થી વધુ માનવ તસ્કરી એ જાતીય શોષણ માટે થાય છે. અને 2022ની જો વાત કરીએ, ઓડિશામાં સૌથી વધુ માનવ તસ્કરી ત્યાંથી લોકોને ઉઠાવવામાં આવ્યા હતા, અપહરણ કરવામાં આવ્યું હતું. હવે આખું જો આ વૈશ્વિક સમસ્યાની વાત કરીએ, 5 કરોડથી પણ વધુ લોકો એવા હશે કે જે આ દૂષણમાં એ ફસાયેલા છે. એ લોકો ગુલામીનો સામનો કરી રહ્યા છે, અને આધુનિક ટેકનોલોજીથી આ માનવ તસ્કરી હવે એ દિવસે ને દિવસે વધી રહી છે. સામે કાયદા પણ છે, અને હવે જોઈ રહ્યું કે આગળ કેવા એ કાયદા એ વધારે સખંજો એ કસાય તો આ માનવ તસ્કરી અટકી શકે. આજ મુદ્દે આપણી સાથે ગીતાબેન શ્રોફ, સામાજિક કાર્યકર, સુરત, તેઓ આપણી સાથે જોડાયા છે. ગીતાબેન, વર્ષોની આ સમસ્યા છે. આજે જ્યારે આપણે માનવ તસ્કરી વિરોધી દિવસ 30 જુલાઈ આ દિવસને જ્યારે ઉજવી રહ્યા હોઈએ, ત્યારે કેટલાય હજુ એવા બાળકો છે, કેટલાય લોકો છે કે જે આ માનવ તસ્કરીનો શિકાર બન્યા છે, અને હજુ પણ કોઈ અતોપતો નથી લાગ્યો. અવેરનેસ તેના માટે ફેલાવવામાં આવે છે, જાગૃતિ અભિયાનો ઘણા બધા કરવામાં આવે છે, પણ લાગી રહ્યું છે કે જેટલી અવેરનેસ લોકો સુધી પહોંચવી જોઈએ એ અવેરનેસ હજુ પણ નથી પહોંચી રહી. જી ચોક્કસ, અને એનું કારણ માનવનો સ્વભાવ પણ છે. માનવ જ્યાં સુધી લોભી અને લાલચુ રહેશે ત્યાં સુધી એને બધા ફસાવતા રહેશે. ખાસ કરીને આવું જે બનતું હોય છે હ્યુમન ટ્રાફિકિંગનું, તો મારા 30 વર્ષના એવા અનુભવ છે કે લોભ, લાલચ, નોકરીની અથવા તો કોઈ બીજી રીતની, પ્રેમમાં ફસાવવું, બ્લેકમેઇલિંગ કરવું, કોઈને ભોળપણનો ગેરલાભ લેવો, આવા બધા કારણથી હ્યુમન ટ્રાફિકિંગ અમે બહુ જોયા. એક નાનકડી ચોકલેટના લીધે ₹1, ₹2ની ચોકલેટ બતાવી અને નાની બાળકીઓના અપહરણ થતા એ તો અમે અનેક જોયા. એટલે અમે એવું માનીએ છીએ કે જાગૃતિની સાથે સાથે બાળકોને પણ એના પેરેન્ટ્સને ખાસ કરીને, કારણ કે પેરેન્ટિંગ બહુ જરૂરી હોય છે, અને પેરેન્ટ્સને શીખવવું પડે કે તમારા બાળકમાં તમે એ રોપો કે એ કોઈ લોભ અને લાલચને વશ ન થાય, અને કોઈ એને કંઈ પણ લાલચ આપે અને કશે બોલાવે તો જાય નહીં, કોઈના દબાણમાં આવે નહીં. ખાસ કરીને બ્લેકમેલિંગનું હવે સોશિયલ મીડિયા દ્વારા અથવા તો અનેક પ્લેટફોર્મ પરથી હવે શરૂ થયા છે. એમાં પણ એવું લલચાવીને એ લોકોને જોડે પ્રેમ સંબંધ બાંધી અને એ લોકોને લઈ જવામાં આવે છે. અમે ઘણા એવા કેસ જોયા કે જેમાં ડોમેસ્ટિક હેલ્પર તરીકે કોઈકને પરદેશ કે બીજા રાજ્યમાં લઈ જવા માટે પણ હ્યુમન ટ્રાફિકિંગ થયું છે, એવું પણ અમારી પાસે કેસ આવ્યા છે. એટલે કારણો ઘણા બધા છે, અને કઈ કઈ રીતે થાય છે એ પણ આપણે જાણીએ છીએ.
બિલકુલ સંજયભાઈ, હું એવું માનું છું કે આપણે કારણો અને કઈ રીતે થાય છે એ પ્રમાણેની જાગૃતિ લાવીએ. બિલકુલ બિલકુલ સંજયભાઈ, $173 બિલિયન આ નફો ધરાવતું આ ગેરકાયદેસર આ બિઝનેસ છે અને ઘણી બધી ટોળકીઓ વૈશ્વિક લેવલે ટોળકીઓ કામ કરે છે. આ માત્ર ને માત્ર એક રાજ્યનો કે એક દેશનો એ આ પ્રશ્ન નથી, પણ આખો વિશ્વનો આ પ્રશ્ન છે ને તેના ઉપર જ અત્યારે કામ એ થઈ રહ્યું છે. ખાસ તો આ ગેંગની કેવી મોડસ ઓપરેન્ડી હોય છે, ખાસ તો આપની પાસેથી એ સમજવું છે. કેવી રીતે ગેંગ રેકેટ ચલાવતું હોય છે, કેવી રીતે એની જે પાંખો છે એ દરેક જગ્યાએ ફેલાવતા જાય છે. ખાસ કરીને જે માનવ તસ્કરીની જે વાત છે એની ઉપર હું બે શબ્દ વ્યવસ્થિત રીતે કહેવામાં કે આ વિષય જે છે એ વિશ્વના દરેક દેશો આ વિષયથી પીડિત છે. વસ્તુસ્થિતિ એ છે કે વિશ્વની અંદર પણ એશિયા જે છે એ ત્યાં સૌથી વધારે એશિયા ખંડની અંદર માનવ તસ્કરી થાય છે અને એમાં પણ જ્યારે આપણે ભારત દેશની વાત કરીએ તો આપણા દેશ જે છે એ અત્યારે એશિયાની અંદર માનવ તસ્કરીનું હબ કહેવાય છે. જોવા જેવો વિષય એ છે કે હમણાં આપણે જે વાત થઈ કે દર 8 મિનિટે એક બાળક ગુમ થાય છે. હવે જે આ 8 મિનિટે એક બાળક ગુમ થાય છે એ આંકડા જોવા જઈએ. એક મિનિટ ગીતાબેન, એક મિનિટ ગીતાબેન આપણી સાથે છે ને સંજયભાઈ જોશી પણ જોડાયા છે. એ પણ ફાઉન્ડર છે સર્ચ માય ચાઇલ્ડ ફાઉન્ડેશનના. એટલે મેં પ્રશ્ન એમને કર્યો છે. હું તમારી પાસે આવું છું, તમારી પાસે હમણાં આવું છું. હા, તમારી પાસે હમણાં આવું હો ને. હા સંજયભાઈ, એટલે જે આપણે હમણાં જોયું કે દર 8 મિનિટે એક બાળક આપણા દેશમાં ગુમ થાય છે. વાસ્તવિકતા એવી છે કે અમેરિકામાં એવરી મિનિટ એક બાળક ગુમ થાય છે, જ્યાં વર્લ્ડની હાઈએસ્ટ ટેકનોલોજી એની પાસે છે, છતાં પણ આ પ્રશ્નોમાંથી બહાર નથી નીકળી શક્યા. બ્રિટન ને અન્ય દેશોની જ્યારે વાત કરીએ છીએ ત્યારે એવરેજલી એવરી 3 મિનિટ એક બાળક મિસિંગ થાય છે. ને 2012માં જે મેં આ કામ સ્ટાર્ટ કર્યું ત્યારે પણ આપણા દેશની અંદર એવરી 6 મિનિટ એક બાળક મિસિંગ થતું હતું. આ જે પરિસ્થિતિ એવી છે કે એવરી 8 મિનિટ 8 મિનિટ નહીં પણ એવરી 3 મિનિટ, એટલે કે આપણે બ્રિટન ને અન્ય દેશોની બરાબરીમાં આવી ગયા છીએ. તો આ વસ્તુ સ્થિતિ છે. હવે બીજી જ્યારે વાત છે કે જેમ આપણે એમ કીધું કે બિલિયનોનો આપણે આ ધંધો છે કે બિઝનેસ કરે છે માફિયાઓ, આમાં વાસ્તવિકતા એ છે કે મારા અનુભવ સાથે હું કહું છું કે જે હું ખાસ કરીને એમ કે બાળકો ઉપર કામ કરું છું, ગુમ થયેલા બાળકો ઉપર, તો મારા અનુભવ પ્રમાણે એમ કહી શકું કે મેં જે જાણેલું છે ને મારા જે અનુભવો છે, એક બાળક મિનિમમ 7 થી 8 લાખ રૂપિયામાં વેચાય છે. અને મેક્સિમમ પણ મેં એનો અનુભવ કરેલો છે કે અમદાવાદનો એક માણસ મુંબઈની અંદર બેઠો બેઠો ગુજરાતના 300 બાળકો વિદેશ વેચી દેવાનું કૌભાંડ હતું. અને જોવા જેવો વિષય એ છે કે એક બાળક 35 થી 40 લાખ રૂપિયામાં એને વિદેશમાં વેચવાનું આખો નક્કી કરેલું હતું. કહેવાનો મતલબ એ છે કે આવા કેસની અંદર મુંબઈ પોલીસ આવીને જો ગુજરાતમાં આ રીતે ઓપરેશન કરી જતી હોય, એવી જ રીતે સુરતની અંદર જે બાળ મજૂરીનો કેસ બન્યો એમાં 184 બાળકો જે ગયા વર્ષે નહીં પણ એની પહેલાના વર્ષે રેસ્ક્યુ કર્યા. તો એમાં પણ જોવા જેવો વિષય એ હતો કે રાજસ્થાન પોલીસ અને દિલ્હી પોલીસ આવીને આ રેસ્ક્યુ કરે છે. તો મહત્વનો પ્રશ્ન એ ઊભો થાય છે કે ગુજરાત પોલીસ શું કરે છે. આજે હમણાં એમ કહેવાય કે લગભગ 8 દિવસ કે 15 દિવસ જેવી વાત છે, અમદાવાદના રેલવે સ્ટેશન ઉપર લગભગ 16 બાળકો જે છે એ બંગાળથી કે ક્યાંયથી અલગ અલગ જગ્યાએથી લાવવામાં આવ્યા હતા અને આપણે ત્યાં રેસ્ક્યુ કર્યા ને મળ્યા. તો ક્યાંય ને ક્યાંય આ રીતે બાળકોની જે તસ્કરી થાય છે એને ઉઠાવી અને એક સ્ટેટમાંથી બીજાના સ્ટેટમાં એવી જ રીતે આઉટ ઓફ ઇન્ડિયા પણ લઈ જવામાં આવે છે. તો આ ઘણો ગંભીર વિષય છે. અને આ વિષય સાથે હું આપને એ પણ કહી શકું કે આ ગંભીરતા નથી આવતી એની પાછળની વાત એટલા માટે છે કે આને રિલેટેડ જે કંઈ માફિયાઓ પકડાય છે તો મેક્સિમમ સજાનું પ્રાવધાન 7 વર્ષનું છે. ક્યાંય ને ક્યાંય એ ગંભીરતા લાવવાની જરૂર છે. બિલકુલ. એટલે ખાસ તો ગીતાબેન, કાયદાને હજુ પણ એ મજબૂત બનાવવો પડશે, કાયદા ખૂબ મજબૂત કરવા પડશે આ જે માનવ તસ્કરીને લઈને આ ગુનામાં. તો કદાચ એ આ જે તસ્કરો છે એના ઉપર એ કાબુ આવશે ને આ જે આખી ગુનાકીય જે આ પ્રવૃત્તિ છે તેના ઉપર કાબુ આવશે. લાગી રહ્યું છે કે હજુ પણ કાયદો મજબૂત કરવાની જરૂર છે. જી, હું તો એવું માનું છું કે કાયદા બધા
મજબૂત જ છે, પરંતુ એનું ઇમ્પ્લિમેન્ટેશનમાં બહુ જ ખામી રહી જાય છે. એટલે જો ઇમ્પ્લિમેન્ટેશન સરસ રહે તો મને લાગે છે કે કાયદાઓનો સરસ રીતે ઉપયોગ કરી શકાય. બાકી પોક્સોનો કાયદો ને એ બધું આવ્યા પછી અમે પણ બહુ સરસ બધા અનુભવો કર્યા કે જે અમને 30 વર્ષથી જે કાર્ય અમે કરી રહ્યા છે તેમાં હવે કાયદા આવ્યા બાદ અમને જે ફરક લાગે છે. બીજું સેન્સિટાઇઝેશન, તમે જે કહ્યું ગુજરાત પોલીસની વાત, હું હમણાં થોડા જ કલાક પહેલાની વાત કરું કે એક વર્ષના બાળકને કોઈક ઊંચકી ગયું હતું અને જેવા સમાચાર આવ્યા પોલીસે, હું ત્યાં જ બેઠી હતી અને જે રીતે સરસ રીતે કામ રેસ્ક્યુની લીધું અને એક જ કલાકની અંદર એ બાળકને લઈ અને એના માતા પિતાને સોંપ્યું. એટલે આવી એલર્ટનેસ, અવેરનેસ એ પોલીસની સાથે જનતામાં પણ આપણે લાવવા અમે જે પ્રયત્ન કર્યો એમાં અમને દેખાયું કે અમે બહુ બાળકોને કઈ રીતે બચાવી શક્યા કે અમે અડોશ પડોશમાં જઈને અવેરનેસ લાવીએ કે તમારી આજુબાજુમાં રહેતા લેબર ક્લાસમાં ખાસ કરીને કે માતા પિતા બંને જો કામે જતા હોય ને બાળકો એકલા બહાર રમતા હોય તો તમારા એમાંથી જે પણ વ્યક્તિઓ અહીંયા હાજર છે એ લોકોએ આ જવાબદારી લઈને બાળકો ઉપર નજર રાખવી અથવા એ બાળકોની સાથે વધારે સમય રહેવું. ત્યાંના અમે કરિયાણા સ્ટોર અને એ લોકોને અમે ખાસ સમજાવ્યું કે તમે લોકો પણ જોવા આવો કે એ બાળકને લઈને કોઈ એ નાનકડી ચોકલેટ કે કોઈ લાલચ આપવા માટે આવે છે, એ બાળક એનું છે કે નહીં. તો આવી રીતે કેટલા બધા કરિયાણાવાળા સ્ટોરે પણ પકડ્યા એને કે ભાઈ તું કોનું બાળક લઈને આવ્યો છે અને બૂમાબૂમ કરી અને આવા લોકોને પણ પકડાવ્યા છે. એટલે હું માનું કે જનજાગૃતિમાં ચોક્કસ દિશામાં જાગૃતિ એ બહુ જરૂરી છે. સંજયભાઈ, હવે આજથી આપણે 15 વર્ષ 20 વર્ષ પહેલાની વાત કરીએ તો એટલું બધું સીસીટીવીથી આપણા રસ્તાઓ, આપણું માર્કેટ એ સજ્જ નહોતું. એટલે જ્યારે આવી ઘટના બને, કોઈ બાળકને ઉઠાવી લેવામાં આવ્યું, આ ટોળકી જ્યારે સક્રિય થાય ત્યારે કેસ સોલ્વ કરવામાં ઘણા બધા એ પડકારો ઊભા થતા હોય. પણ હવે આપણે ટેકનોલોજીથી સજ્જ પણ છીએ, પણ સામે એક નવો પડકાર એ પણ ઊભો થયો છે કે હવે એ ટોળકી છે, એ ગેંગ છે, એ પણ હવે ટેકનોલોજીનો સહારો એ લઈ રહી છે. પણ લાગી રહ્યું છે કારણ કે 2022ના આંકડા એવું કહે છે કે ભાઈ ટેકનોલોજીના કારણે, જે ટેકનોલોજીનું ડેવલપમેન્ટ થયું તેના કારણે કેસ સોલ્વ કરવામાં થોડી સરળતા રહી છે. તો શું તેના કારણે જે આંકડાઓ છે, આંકડાઓમાં નોંધપાત્ર ઘટાડો થયો છે? કેસ સોલ્વ કરવામાં ઝડપ આવી હોઈ શકે એવું કંઈ બન્યું છે ખરું? ના, એમાં હજી સુધી ક્યાંય પણ કોઈ ફેરફાર આવ્યો નથી. આવ્યો છે તો એમ કહેવાય કે 2-5% ફેરફાર આવ્યો છે. આપણી સિસ્ટમ જે છે હજી પોલીસની કે સરકારની જે કંઈ છે એ હજી અંગ્રેજો વખતથી જે ચાલી આવતી સિસ્ટમ છે કે FIR કરાવો, ફોટો આપો, એ સિસ્ટમ ઉપર હજી ચાલે છે. આટલી બધી હાઈ ટેકનોલોજી છે. CCTV કેમેરાની આપણે વાત કરી, હમણાંનો એક સરસ દાખલો કે લો ગાર્ડનમાંથી એક બાળકી મિસિંગ થઈ હતી, ખ્યાલ હોય તો 12 વર્ષની બાળકી કે એવું કંઈ હતી. એ બાળકી મિસિંગ થઈ, ત્યારબાદ એ બાળકીને શોધવા માટે લગભગ 4 દિવસ જેવો સમય ગયો. હવે પરિસ્થિતિ ત્યાં એ આવી ઊભી હતી કે જે આપણે વાત કરી એમ કે CCTV કેમેરાની જે વાત કરી, જોવા જેવી વસ્તુ એ હતી કે લો ગાર્ડનની અંદરથી જે બાળકી મિસિંગ થઈ હતી એ લો ગાર્ડનની અંદર લાગેલા દરેક CCTV જે કેમેરા હતા એ બધા જ બંધ હતા. આવી પરિસ્થિતિમાં પોલીસ ડિપાર્ટમેન્ટની પરિસ્થિતિ એવી હાલત થઈ હતી કે એમણે બહારના રોડ ઉપર જે પ્રાઇવેટ શોપમાં જે બિલ્ડિંગોમાં લાગ્યા હોય એ કેમેરાનો ઉપયોગ કરી અને આ બાળકીને શોધવાનો પ્રયત્ન કર્યો અને આખરે બાળકી મળી ગઈ. તો કહેવાનો મતલબ એમ છે કે સિસ્ટમ સરકાર લે છે, કાઢે છે, પણ પાછળ કોઈ મેન્ટેનન્સ નથી અને એનું પરિણામ જે છે એ બહુ ગંભીર આવે છે. આ એક બાળકીની વાત છે. આજે માની લો કોઈ પ્રાઇવેટ કેમેરા ન હોય ત્યારે તો એ પરિણામ શું આવે તમે હું જાણો કે બાળકી હજી સુધી ન મળી હોત. બીજી વસ્તુની જ્યારે વાત કરીએ છીએ કે ટેકનોલોજીની, અત્યારે હાયર ટેકનોલોજી છે. હવે આજે એક સિમ્પલ એક ઉદાહરણ આપું આપને કે જે અમદાવાદની જ એક બાળકી જે છે વિશ્વા પટેલ, બરોબર છે, એ 12 વર્ષ પહેલા મિસિંગ થયેલી હતી અને ત્યારે એ બાળકીની ઉંમર હતી 12 વર્ષની. આજે એ બાળકીને પરિસ્થિતિ એવી છે કે જ્યારે એની 12 વર્ષ પહેલા જ્યારે મિસિંગ થઈ હતી ત્યારે એની FIR જે નોંધાયેલી હશે અને એની સાથે જે ફોટો હશે એ 12 વર્ષનો હશે. હવે આજે 12 વર્ષ સુધી પણ જો એ ફોટો લઈને પોલીસ શોધવા જશે તો એ બાળકી હકીકત છે કે આજે 24 વર્ષની છે, નહીં પરિણામ મળે. તો આજે એ ટેકનોલોજી ને આ બધી ટેકનોલોજી છે એનો ઉપયોગ કરવો જોઈએ કે 12 વર્ષ પહેલા આ બાળકી જે છે એનો આ ફોટો છે, આજે 24 વર્ષની છે, અત્યારે કેવી દેખાતી હશે. તો એ ટેકનોલોજીને આ બધો ઉપયોગ કરો તો એ સારા પરિણામ આપી શકે છે. તો આ બધી ટેકનોલોજીનો હજી સુધી ઉપયોગ થતો નથી. તો ક્યાંય ને ક્યાંય આ ટેકનોલોજીનો આ પ્રમાણે ઉપયોગ કરી
તો ક્યાંય ને ક્યાંય ખોવાયેલા બાળકો છે તો એનું સારું પરિણામ આપણને મળી શકે. સંજયભાઈ, તમારા ધ્યાનમાં કોઈ એવો એક કેસ હોય કે એમાં મૂળ સુધી પોલીસ પહોંચી હોય અને આખું જે એની ગેંગ હોય એની ધરપકડ કરવામાં આવી હોય અને એના છેડા ક્યાં સુધી પહોંચતા હોય એ તમામ વસ્તુઓનું બારીકાઈથી એ તપાસ કરવામાં આવી હોય, એવું કોઈ ઉદાહરણ ખરું અને નેટવર્કનો પર્દાફાશ થયો હોય? સાહેબ, આજ આપણી સૌથી મોટી ખામી છે કે ઘણા બાળકો મળ્યા છે અને એમને લાવવામાં પણ પરિસ્થિતિ એ ઊભી થાય છે કે માત્ર ને માત્ર એને જે તે જગ્યાએ જે એમની FIR લોન્ચ થયેલી હોય કે નોંધાયેલી હોય ત્યાં બાળકને લાવવામાં આવે છે કે મળી ગયો હોય, ત્યારબાદ એનો જવાબ લેવામાં આવે છે. પછી આગળ જે ફર્ધર તપાસ થવી જોઈએ, જે લિંક પકડવી જોઈએ, એ હજી સુધી હું એવું માનું છું કે એક લેવલ સુધી જ જાય છે, બાકી ફાઇલ ક્લોઝ કરી નાખવામાં. તો આ જે વસ્તુ જે છે એમાં મેં પણ ઘણીવાર ઘણા કેસોમાં સરકારશ્રીને પોલીસને આ બાબતે ધ્યાન દોર્યું છે કે આમાં ઊંડા ઉતરવાની જરૂર છે. આખી લિંક પકડાશે, લાઈન પકડાશે, બાળકને કોણ ખરીદદાર છે, ક્યાં વેચે છે, શું નહીં, બધી જ વિગત મળે. પણ ઘણા કેસોમાં આવી પરિસ્થિતિમાં એવું થયું કે ફાઇલ ક્લોઝ, જવાબ બાળકનો લેવાઈ ગયો, ફાઇલ ક્લોઝ થઈ ગઈ, મુકાઈ ગઈ, બાળક મળી ગયું છે, વાત પૂરી થઈ ગઈ. બિલકુલ સંજયભાઈ, ગીતાબેન, આપ બંને અમારી સાથે આ ચર્ચામાં જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.